આજે આપણે જાણીએ બનાસકાંઠાના 5 ચર્ચિત કિસ્સાઓ વિશે। 1 જાન્યુઆરી 2025ના રોજ બનાસવાસીઓને વાવ થરાદ જિલ્લાની ભેટ આપી સરકારે કરેલી સરાહનીય કામગીરી વિશે। બીજા કિસ્સામાં આપણે જાણીશું ડીસાનો ફટાકડા કાંડ, 21 નિર્દોષોના મૃત્યુ અને ત્યારબાદ ફટાકડાને લઈ પત્રકારોની જેલ યાત્રા વિશે। ત્રીજા કિસ્સામાં આપણે જાણીશું કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીનું પોલીસનું પટ્ટાબાજીવાળું નિવેદન અને પોલીસની કામગીરી વિશે। ચોથો ચર્ચિત કિસ્સો અંધશ્રદ્ધાને લઈને છે। અંધશ્રદ્ધાને કારણે એક દંપતીની હત્યા થઈ તે બાબતે અને ગેનીબેનના નિવેદન બાબતે। જ્યારે પાંચમો કિસ્સો ભ્રષ્ટાચાર અને ખંડણીથી જોડાયેલો છે, જે ડીસા નગરપાલિકાના કોર્પોરેટરના પુત્રે કોન્ટ્રાક્ટર પાસેથી માગેલી ખંડણી સંદર્ભે છે। ત્યારે જાણીએ વિગતવાર। આજે આપણે 2025ના વિદાય પૂર્વે બૃહદ બનાસકાંઠાની વિશેષ ઘટનાઓ વિશે વાત કરીએ તો આજે આપણે 5 ઘટનાઓ વિશે જાણીશું। વર્ષ 2025ના પ્રથમ દિવસે સરકારે 1 જાન્યુઆરીએ બનાસવાસીઓને વાવ-થરાદ જિલ્લાની ભેટ ધરી। 2 ઓક્ટોબરે કલેક્ટર ઓફિસ વગેરે કચેરીઓનું ઉદ્ઘાટન થયું। વર્ષની સૌથી મહત્વની ઘટના જિલ્લાના વિભાજનથી વહીવટ સરળ બન્યો। વાવ-થરાદ જિલ્લાના નિર્માણને લઈ ટીકાકારોએ અપયશ અને સમર્થકોએ યશ પ્રદાન કરી શ્રી શંકરભાઈ ચૌધરીને સાચા લોકસેવક ઠરવ્યા અને તેમના જન્મદિવસને સેવાદિન તરીકે ઉજવી પ્રજાએ આભાર વ્યક્ત કર્યો। 11મી ડિસેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 1000 કરોડથી વધુ ખાતમુહૂર્તો કર્યા અને ઊંડે જઈ રહેલા ભૂગર્ભ જળને લઈ સરકાર નર્મદાના નીરથી તળાવો ભરી શકાય તેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જે કાર્યરત કરેલી છે, જે સરાહનીય છે। પૂરગ્રસ્તોને સહાય અને યુરિયા ખાતરનો અડગળ જથ્થો બનાસકાંઠામાં ઉપલબ્ધ સરકારે કરાવ્યો છે। આ છે સરકારની કામગીરી। હવે આપણે જોઈએ બીજી ચર્ચાસ્પદ ઘટના, જે સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બની હતી, જે અઘટિત ઘટના હતી અને બનાસકાંઠામાં બની હતી। ડીસામાં ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફટાકડાની ફેક્ટરીમાં 1 એપ્રિલે સર્જાયેલ દુર્ઘટનાથી 21 લોકોના મોત નીપજ્યા હતા, જે ચર્ચિત ઘટના હતી। આ ફટાકડાનો કાળો કારોબાર ડીસામાં ત્યારબાદ પણ ચાલુ રહે તેની પેરવીના ભાગરૂપે ફટાકડાના વેપારી પાસે એક ખંડણીખોર પત્રકારે ખંડણી વાગતા વેપારીનું મૃત્યુ થયું હતું અને લીલાના ભેગા સૂકાના ન્યાયે 6 પત્રકારો ઉપર ફરિયાદ થઈ હતી અને જેમને જેલમાં મોકલાયા હતા। ત્યારે પત્રકારો અને કાળાબજારિયાઓને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે। 2025ની ત્રીજી સૌથી ચર્ચિત ઘટના એટલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીનું પોલીસના પટ્ટાને લઈ કરાયેલ નિવેદન, જે વિવાદી બન્યું હતું, ચર્ચાસ્પદ બન્યું હતું અને આવકારાયું હતું। ત્યારે બનાસકાંઠા પોલીસે સપ્ટેમ્બરમાં 1.25 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો। જ્યારે વાવ-થરાદ પોલીસે અનેક વખત વિદેશી દારૂ સાથે નવેમ્બર માસમાં 5 થી 10 લાખ રૂપિયાની કિંમતની એમડી ડ્રગ્સ ઝડપ્યા હતા, જે દારૂ અને ડ્રગ્સની બદીને નાથવા માટે પોલીસે સક્રિય હોવાનું મનાઈ રહ્યું છે। 2025ની ચોથી ચર્ચિત ઘટના એટલે એ જૂન માસમાં લાખણી તાલુકામાં એક વૃદ્ધ દંપતીની રહસ્યમય હત્યા થઈ હતી અને જે અંધશ્રદ્ધા અને કાળા જાદુની વિધિને કારણે થઈ હોવાનું બહાર આવ્યું હતું। આરોપીઓએ સંપત્તિ બમણી કરવાની અંધશ્રદ્ધામાં પાડોશીઓ અને તાંત્રિકનો તેમાં સમાવેશ થયો હતો અને પોલીસે તેનો ભેદ ઉકેલ્યો હતો। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર એક સામાજિક મેળાવડામાં આપેલ અંધશ્રદ્ધા નિવારવાનો નિવેદન વિશે ઠાકોર સમાજ સહિત તમામ સમાજો શ્રી ગેનીબેનના નિવેદનને આવકારી રહ્યા છે। 2025ની 5મી ચર્ચિત ઘટના વિશે તો આ ઘટના ડીસાની છે। ડીસા નગરપાલિકાના સદસ્યના પુત્ર કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માગી અને જેલમાં ગયા। તેઓ કોન્ટ્રાક્ટર પાસે વારંવાર ફોન કરી બ્લેકમેલ કરતા હતા અને તેમાં ભાગ બટાઈ માગતા હતા। આ ઓડિયો વાયરલ થતાં તેઓ જેલમાં ધકેલાયા હતા અને ફરિયાદ થઈ હતી। ત્યારે 2025ની વિદાય પહેલા આ હતા 2025ના સૌથી વધુ ચર્ચિત મીડિયામાં ચમકેલા કિસ્સાઓ। ત્યારે તટસ્થ સમાચાર અને સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।
ભારત માતા કી જય.